નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 બહુપદીનો આપણે વિગતે અભ્યાસ કરેલો છે. ટેક્સ્ટ બુકની અંદર આવતા બધા જ મુદ્દાઓ, એના ઉદાહરણ અને બધા જ સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કર્યો છે. એના બધા જ વિડીયો પડેલા છે. શીખવા માટે આપ એનો ઉપયોગ કરજો. આજે આપણે સ્વાધ્યાય પોથી ભાગ 1 એનું બીજું પ્રકરણ છે બહુપદીઓ. એમાં પ્રશ્ન નંબર 1 થી 2 એટલે કે પેટા પ્રશ્ન નંબર 1 થી 47 સુધીનો અભ્યાસ કરીએ. આપે પણ ગણેલા હશે, એમાં આપ એમાંથી જવાબ ચેક કરજો. ચાલો જોઈએ સ્વાધ્યાય પોથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથી ભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 2 ગણિતમાં છે બહુપદીઓ, એને જોઈએ. વિભાગ એ એનો પ્રશ્ન નંબર છે પહેલો. એમાં પહેલો પ્રશ્ન, નીચેનામાંથી ચલ x માં કઈ બહુપદી છે? તો આપણે વિકલ્પો જોઈએ. પહેલો વિકલ્પ એ આપ્યું છે 1 + 1 છેદમાં x. x છેદમાં છે માટે આમ જોઈએ તો x ની -1 ઘાત કહેવાય. -1 એ પૂર્ણ સંખ્યા નથી. બી વિકલ્પમાં આપણને આપ્યું છે વર્ગમૂળ x. તો વર્ગમૂળ x એટલે એનો મતલબ થાય x ની 1/2 ઘાત, એટલે એને પણ બહુપદી કહેવાય નહીં. સી વિકલ્પનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને પ્રાપ્ત થાય 1 - 1 છેદમાં x, અને 1 છેદમાં x એનો એ જ મતલબ થાય x ની -1 ઘાત, માટે એને પણ બહુપદી કહેવાય નહીં. વિકલ્પ ડી માં આપણને આપ્યું છે વર્ગમૂળ 3x. તો અહીંયા x ની 1 ઘાત કહેવાય ને 1 એ પૂર્ણ સંખ્યા છે, માટે આપણને જવાબ મળે છે વિકલ્પ ડી વર્ગમૂળ 3x + 3 એ થશે આપણો સાચો જવાબ. બીજી ખાલી જગ્યા છે બહુપદી p of x = 9 નો ઘાત ખાલી જગ્યા છે. તો 9 એટલે અચર બહુપદી કહેવાય, અને આપણે થિયરીમાં શીખી ગયા અચર બહુપદીની ઘાત હંમેશા 0 છે. થિયરી જો વિદ્યાર્થી મિત્રો તમે ના જોયું હોય તો આપણા રેગ્યુલર વિડીયો જે છે પ્રકરણ નંબર 2 ના, એનો આપ અભ્યાસ કરજો. પ્રશ્ન નંબર 3, px = 3x - 6 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો 3x - 6 નું શૂન્ય ગણવું હોય તો આપણે આ રીતે ગણી શકીએ. તો px = 3x - 6 આપ્યા છે, તો 3x - 6 બરાબર આપણે શૂન્ય લઈએ, માટે 3x = 6 થાય. x બરાબર 3 સામે જાય એટલે છેદમાં જાય, માટે x = 2, માટે શૂન્ય થશે 2, માટે આપણો વિકલ્પ થશે 2, એટલે આપણને સી વિકલ્પમાં આપ્યું છે, જવાબ આવશે સી. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, નીચે આપેલ કઈ બહુપદીનું શૂન્ય 2/3 છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સી વિકલ્પ છે 3x - 2 આપ્યું છે, એમાં x ના બદલે 2/3 મૂકીએ તો x ના બદલે આપણે અહીંયા 2/3 મૂકીએ તો 3 × 2/3 - 2 એટલે 3 3 ઉડી જાય, 2 - 2 = 0. તો 3x - 2 આપણને જવાબ મળે છે, અને 3x - 2 આપણને આપ્યા છે વિકલ્પ નંબર સી માં, માટે સાચો જવાબ થશે વિકલ્પ સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. 5માં આપ્યું છે x ની 2025 ઘાત વત્તા 2025 ને x + 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. તો વિદ્યાર્થી આપણે શું કરીશું, અહીંયા x ની 2025 ઘાત વત્તા 2025 આપ્યા છે. તો જુઓ અહીંયા x ની આપણી આ જે બહુપદી આપણને આપી છે p of x = x ની 2025 ઘાત વત્તા 2025. હવે x + 1 = 0 લઈએ, માટે x બરાબર આપણને મળશે 0, આપણને મળશે -1. તો આપણી આ જે બહુપદી છે એમાં x ના બદલે -1 મૂકીએ તો x -1 ની 2025 ઘાત વત્તા 2025. હવે -1 છે અને એની ઘાત એકી સંખ્યા છે, માટે આપણને મળશે -1.
માટે 2025 માંથી 1 જાય તો આપણને મળે 2024. ત્યાર પછી પ્રશ્ન નંબર ખાલી જગ્યા નંબર 6, x વર્ગ ઓછા kx માઇનસ 15 નો એક અવયવ x ઓછા 3 હોય તો k બરાબર ખાલી જગ્યા. તો એક અવયવ આપણને x ઓછા 3 આપ્યું છે માટે શૂન્ય થશે x બરાબર 3 અને આપણી આ જે બહુપદી છે x વર્ગ ઓછા kx ઓછા 15 એમાં x બરાબર આપણે મૂકીશું 3. x માઇનસ 3 અવયવ હોવાથી x બરાબર 3 એ એનું શૂન્ય થયું માટે p ઓફ 3 લઈએ તો આપણને જે બહુપદી આપી હતી x વર્ગ ઓછા kx ઓછા 15 એમાં 3 મૂકીએ તો 3 ની વર્ગ 9 ઓછા 3k ઓછા 15 બરાબર 0 માટે માઇનસ 3k બરાબર 15 સામે ગયા એટલે ધન થયા અને 9 સામે ગયા માઇનસ થયા માટે માઇનસ 3k બરાબર 15 માંથી 9 જાય એટલે 6 પ્રાપ્ત થયા માટે k બરાબર આપણને મળે ઓછા 2. ખાલી જગ્યા નંબર 7, 4x વર્ગ ઓછા 28x વત્તા 49 બરાબર ખાલી જગ્યાનો વર્ગ કૌંસની બહાર વર્ગ આપણને આપેલો છે. તો અહીંયા સીધા અવયવ પાડવાના છે. બરાબર, તો અવયવ આપણે પાડીએ એના. ચાર એક્સ વર્ગ ઓછા 28x વત્તા 49 એટલે 49 ગુણ્યા 4, 49 અચળ પદ x વર્ગનો સહગુણક 4 એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને પ્રાપ્ત થાય 196. તો 196 ના એવા બે અવયવ શોધવાના છે કે આપણને સરવાળો મળવો જોઈએ 28. તો અહીંયા આપણને પ્રાપ્ત થાય 196 ગુણ્યા 1 એટલે એ અવયવ આપણું કામ લાગશે નહીં. 196 ના 2 વડે ભાગીએ તો અહીંયા આપણને મળશે 98. સામે 1 ના 2 વડે ગુણવાના છે. આ બાજુ 2 વડે ભાગીએ તો આ બાજુ 2 વડે ગુણવાના છે. તો 98 એ પણ આપણા કામનું નથી. 98 ના 2 વડે ભાગીએ એટલે 49. તો 2 ને 2 વડે ગુણીએ 4 થાય, એ પણ આપણા કામનું નથી. 49 ના 7 વડે ભાગ ચાલશે તો 49 ને 7 વડે ભાગીએ તો આપણને મળે 7. અહીંયા 4 ને 7 વડે ગુણીએ તો આપણને મળે 28. 28 અને 7 પણ આપણા કામના નથી. હવે આ બાજુ 28 ને 2 વડે ભાગીએ તો આપણને મળે 14 અને આ બાજુ 7 ને 2 વડે ગુણીએ તો મળે 14. 14 ને 14 28. તો 28 આપણને જોઈએ છે. અહીંયા 49 કેવા છે? ધન છે, માટે આપણે સરવાળો જોઈએ 28. તો ઓછા 14 વત્તા ઓછા 14 માટે આપણને મળે છે 4x વર્ગ ઓછા 14x ઓછા 14x વત્તા 49. પ્રથમ બે પદમાંથી સામાન્ય આપણે કાઢીએ છીએ 2x માટે કૌંસમાં વધશે 2x માઇનસ 7. બીજા બે પદમાંથી સામાન્ય નીકળશે -7, કૌંસમાં વધશે 2x માઇનસ 7 માટે 2x માઇનસ 7 સામાન્ય નીકળશે અને બીજા કૌંસમાં આપણને મળે છે 2x માઇનસ 7 એટલે કે 2x માઇનસ 7 એનો વર્ગ. અને અહીંયા આપણને આપેલું છે 2x માઇનસ 7 આપણો જે વિકલ્પ છે વિકલ્પ નંબર એ માં જ આપણને આપેલું છે માટે સાચો જવાબ થયો વિકલ્પ એ. પછી જોઈએ 8મા નંબરની. જો a વત્તા b વત્તા c બરાબર 0 તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો નિત્યસમ છે અને આપણી ટેક્સ્ટબુકમાં પણ આ દાખલો આપણે સાબિત કરેલો છે. a વત્તા b વત્તા c 0 હોય તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન હંમેશા આપણને કેટલું પ્રાપ્ત થાય? 3abc. નંબર 9, જો x ની બધી કિંમતો માટે x વર્ગ વત્તા kx વત્તા 6 બરાબર x વત્તા 2 બીજા કૌંસમાં x પ્લસ 3 તો k ની કિંમત ખાલી જગ્યા. તો x ની કિંમતો માટે આપણને આપી છે અહીંયા x² પ્લસ kx પ્લસ 6 સામે આપે છે x પ્લસ 2 x પ્લસ 3. તો અહીંયા આપણે જોઈએ x પ્લસ 2 x પ્લસ 3
માટે એનું વિસ્તરણ કરી દઈએ તો x વર્ગ પ્લસ 2 વત્તા 3 કૌંસ પૂરો x વત્તા 2 ગુણ્યા 3 એટલે કે આપણો નિત્યસમ એટલે આપણને મળે છે x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 અને આપણને જે બહુપદી આપી છે x સ્ક્વેર પ્લસ kx પ્લસ 6 એની સાથે સરખાવીએ તો આપણને સીધા જ k બરાબર 5 મળે અને આપણને વિકલ્પમાં આપ્યા છે k બરાબર 5 આપણને આપેલા છે તો k ની કિંમત મળશે 5 આપણને c માં 5 આપેલા છે ખાલી જગ્યા નંબર 10 x પ્લસ 3 એનો ઘન ના વિસ્તરણમાં x નો સહગુણક ખાલી જગ્યા છે તો એની આપણી ગણતરી જોઈએ x વત્તા 3 એનો ઘન એટલે આપણે જાણીએ છીએ નિત્યસમ કે a વત્તા b નો ઘન હોય તો a નો ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3b સ્ક્વેર a વત્તા b ઘન તો આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કર્યો માટે x ઘન વત્તા 3x વર્ગ 3 વત્તા 3 ગુણ્યા 3 નો વર્ગ x વત્તા છેલ્લું બીજું પદ છે એનો ઘન માટે સાદુરૂપ આપીએ તો x ની 3 ઘાત વત્તા 3 તરી 9x વર્ગ વત્તા 3 તરી 9 તરી 27x વત્તા 3 ગુણ્યા 3 એટલે કે 27 અને આપણને કહ્યું છે x નો સહગુણક તો અહીં આપણને x નો સહગુણક 27 પ્રાપ્ત થાય છે માટે x નો સહગુણક બરાબર 27 તો આપણને 10માં મળશે 27 ડી વિકલ્પમાં આપણને આપેલું છે સાચો જવાબ થયો વિકલ્પ ડી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો તો 11મો પ્રશ્ન છે 1 વત્તા x વત્તા x વર્ગ ઓછા x ઘન માં x ઘનનો સહગુણક ખાલી જગ્યા છે તો આ x ઘન એનો સહગુણક આપણને આગળ ઓછા છે એટલે આપણને મળે છે -1 માટે -1 નંબર 12 ખાલી જગ્યા બહુપદીનો ઘાત અવ્યાખ્યાયિત છે થિયરીમાં આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યાયિત છે નંબર 13 બહુપદી ax plus b નું શૂન્ય ખાલી જગ્યા છે તો આપણે લઈએ ax + b બરાબર 0 લઈએ તો ax બરાબર -b મળે અને x બરાબર -b છેદમાં a જાય માટે આપણને મળશે અહીંયા ગણતરી આપ કરી દીધેલી છે બરાબર છે ax + b બરાબર 0 માટે ax બરાબર -b માટે x બરાબર -b છેદમાં a ત્યાર પછી અચર બહુપદીને શૂન્ય ન હોય 15 જો p of -1 બરાબર 0 હોય તો બહુપદી px નો એક અવયવ ખાલી જગ્યા છે તો અહીંયા આપણને p of -1 આપ્યું છે માટે x + 1 અને જો 1 આપ્યું હોય તો અવયવ થાય x - 1 શેષ પ્રમેય પ્રમાણે આપણે થિયરીમાં શીખી ગયા છીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 16 જો px બરાબર 3x નો ઘન ઓછા 6x વર્ગ વત્તા kx ઓછા 12 ની x ઓછા 2 વડે ભાગતા મળતી શેષ 6 છે તો k બરાબર 9 તો આપણને અહીંયા px આપેલી છે અને અવયવ આપણને આપ્યો છે x ઓછા 2 અવયવ x ઓછા 2 આપ્યું છે માટે x બરાબર પ્રાપ્ત થશે 2 x બરાબર 2 એટલે કે p of 2 બરાબર આપણને પ્રાપ્ત થાય શેષ 6 આપી છે માટે 6 જોઈએ અહીંયા 16મો પ્રશ્ન x ઓછા 2 નું શૂન્ય થાય 2 શેષ આપણને 6 આપેલી છે માટે p of x માં p of 2 લઈએ તો આપણને 6 મળવા જોઈએ શેષ તો આપણી બહુપદી છે એમાં આપણે શું કર્યું જ્યાં x હતો ત્યાં 2 મૂક્યો તો 3 ગુણ્યા 2 ની 3 ઘાત ઓછા 6 2 ની 2 ઘાત વત્તા k x ના બદલે 2 ઓછા 12 બરાબર 6 માટે 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 8 તરી 24 અહીંયા 2 ની 4 2 ઘાત એટલે 4 6 24 -24 + 24 ઉડી જશે અહીંયા 2 k ઓછા 12 બરાબર 6
માટે 2k બરાબર 12 સામે જશે એટલે પ્લસ થશે 6 + 12 એટલે 18 માટે k બરાબર 2 સામે જશે 18/2 બરાબર આપણને જવાબ પ્રાપ્ત થશે 9. ત્યાર પછી જોઈએ 17. 17 માં આપણને કહ્યું છે x ઘન + y ઘન + z ઘન ઓછા 3xyz બરાબર ખાલી જગ્યા. તો એક નિત્ય સમજ આપણે એને કહી શકીએ. એનું મૂલ્ય થાય x પ્રથમ કૌંસમાં x + y + z, બીજા કૌંસમાં x² + y² + z² ઓછા પહેલું બીજું પદ એટલે કે xy ઓછા બીજું ત્રીજું પદ એટલે કે yz ઓછા પહેલું ને છેલ્લું પદ એટલે કે xz. નંબર 18. પહેલા કૌંસમાં આપણને આપ્યું છે 2x - 3y અને બીજા કૌંસમાં આપણને આપ્યું છે 4x² + 6xy + 9y² બરાબર ખાલી જગ્યા. તો આપણે એને ગણતરીમાં જોઈએ. તો નિત્યસમ કયો ઉપયોગ થશે અહીંયા? a ઘન ઓછા b ઘન બરાબર પ્રથમ કૌંસમાં આપણને મળે a ઓછા b, બીજા કૌંસમાં મળે a² + ab + b². વિદ્યાર્થી મિત્રો, નિત્ય સમૂહ જેટલા મેં થિયરીમાં પણ કહ્યું છે, વારંવાર કહ્યું છે, નિત્ય સમૂહ જેટલા આપણને મોઢા હશે એટલું આ પ્રકરણમાં મજા આવશે. સાથે સાથે 10મા ધોરણમાં પણ એટલા જ ઉપયોગી થશે. તો કયો નિત્યસમ વાપર્યું છે આપણે? એ અહીંયા આપણને માઇનસ આપ્યું છે તો અહીંયા a - b. તો આપણને જે રકમ આપી છે 2x - 3y પ્રથમ કૌંસની અંદર થશે આ જે પહેલું પદ છે એનો વર્ગ, છેલ્લું પદ થશે આ જે બીજું પદ આપ્યું છે એનો વર્ગ, વચ્ચેના પદમાં પહેલો અને બીજા પદનો ગુણાકાર. માટે આપણને પ્રથમ પદનો ઘન ઓછા બીજા પદનો ઘન માટે 8x ઘન ઓછા 27y ઘન એ આપણો થશે જવાબ. ત્યાર પછી 4y - 5 4y + 5. પ્રથમ બંને કૌંસમાં પ્રથમ પદ સરખું છે, બીજું પદ સરખું છે, વચ્ચે ચિહ્નમાં ફરક છે, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે. તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ માટે 4y નો વર્ગ થાય 16y² ઓછા બીજા પદનો વર્ગ થાય 25. ત્યાર પછી 20. x² ઓછા 13x + 36 બરાબર x + a અને x + b. તો ab બરાબર ખાલી જગ્યા. તો આ રીતે આપણે આનો જવાબ મેળવી શકીએ. x² + 13x + 36 અચર પદ છે 36 તો 9 × 4 = 36, 9 ને 4 13. તો આપણને બે અવયવ અહીંયા મળે છે x + 9 અને x + 4. x + a x + b આપણને આપેલા છે એના સાથે સરખાઈએ તો a બરાબર 9 મળે, b બરાબર 4 મળે અને a b બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળે 36. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 2. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 21મું આપ્યું છે x ઘન ઓછા x ની 2 ઘાત કૌંસ પૂરો 3 ઘાત વત્તા x ઓછા 5 ની ઘાત 6 છે. તો વિદ્યાર્થી મિત્રો, x ઘન તો બરાબર છે, ત્યાર પછી x² ને એની ઘન એટલે કે ઘાતની પણ ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય માટે x ની 6 ઘાત થશે અને મહત્તમ ઘાત છે x ની 6 ઘાત માટે આપણું વિધાન સાચું છે. નંબર 2. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x = ax + b જો a does not equal to 0 અને ab belongs to R એટલે કે a અને b વાસ્તવિક સંખ્યાઓ છે. એ પણ વિધાન સાચું છે. ત્યાર પછી નંબર 23. સુરેખ બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય હોય છે. સાચું વિધાન છે. નંબર 24. બહુપદી p of x = x + 5 નું શૂન્ય 5 છે. એ વિધાન ખોટું છે કારણ કે x + 5 આપે છે માટે એનું શૂન્ય થાય -5. જો x ઓછા 5 આપ્યા હોત તો 5 સાચું હતું પરંતુ આપ્યા છે +5. નંબર 25. x ઘન ઓછા 8 ને 2 વડે ભાગતા શેષ શૂન્ય વધે છે. એ પણ ખોટું છે કારણ કે x ઘન ઓછા 8 એના આપણે અવયવ પાડીએ તો આપણને 2 અવયવ પ્રાપ્ત થતો નથી. પ્રશ્ન નંબર 26.
x વર્ગ ઓછા 8x વત્તા 15 બરાબર x ઓછા 5 x ઓછા 3. તો આને વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવો પડે, અવયવ મેળવવા પડે, કયા અવયવ મળે છે. ચાલો આપણે જોઈએ. તો x વર્ગ ઓછા 8x વત્તા 15 કરીએ તો x વર્ગ ઓછા 5x ઓછા 3x, કારણ કે x વર્ગનો સહગુણક 1 અને અહીંયા 15 એકા 15, વચ્ચે આપે છે -8. તો 5 તરી 15 અને 5 ને 3 8, માટે x સામાન્ય કાઢીએ તો x કૌંસમાં x ઓછા 5, બીજા બે પદમાંથી નીકળશે ઓછા 3, માટે x ઓછા 5. બે અવયવ આપણને મળે છે x ઓછા 5, x ઓછા 3. સત્યાવીસ x ઓછા 3 x વત્તા 3 બરાબર x વર્ગ ઓછા 6x વત્તા 9 આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને પદો સમાન, બીજા બંને પદો સમાન, એકમાં માઇનસ એકમાં પ્લસ, તો સીધી વાત છે x વર્ગ ઓછા 9 થાય, પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પરંતુ અહીંયા આપણને વચ્ચે -6x આપેલા છે, માટે વિધાન ખોટું છે. x -1 એનો વર્ગ બરાબર આપણને આપ્યું છે x વર્ગ ઓછા x વત્તા 1. તો શું થાય? પ્રથમ પદનો વર્ગ એટલે કે x વર્ગ થાય, ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ થાય. તો અહીંયા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x હોવું જોઈએ, એના બદલે આપણને આપ્યું છે -x, માટે વિધાન છે ખોટું. 29મો પ્રશ્ન. x ઓછા y કૌંસમાં x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ બરાબર x ઘન વત્તા y ઘન. એ વિધાન પણ ખોટું છે, કારણ કે પ્રથમ કૌંસમાં માઇનસ છે, માટે અહીંયા x ઘન ઓછા y ઘન હોવું જોઈએ, પરંતુ આપ્યું છે આપણને x ઘન વત્તા y ઘન. ત્યાર પછી 30મા નંબરનો પ્રશ્ન. કૌંસમાં 1 વત્તા 1 છેદમાં x એનો વર્ગ બરાબર આપણને આપે છે x વર્ગ વત્તા 2x વત્તા 1 છેદમાં x વર્ગ. તો પ્રથમ પદનો વર્ગ એટલે કે x વર્ગ બરાબર છે, પછી થાય 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ કરીએ તો આપણને અહીં માત્ર 2 મળે, જ્યારે અહીંયા આપે છે 2x, માટે વિધાન ખોટું છે. ત્યાર પછી હવે જોઈએ દાખલા નંબર 4. નીચેના પ્રશ્નોના એક સંખ્યા શબ્દ કે વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 31. નીચેની બહુપદીમાં x વર્ગનો સહગુણક લખો. તો x વર્ગનો સહગુણક આપણને a માં આપ્યું છે x વર્ગ, આગળ કોઈ જ સંખ્યા નથી, માટે એનો સહગુણક કહેવાય 1. b માં આપ્યું છે 4 વર્ગમૂળમાં x ની 4 ઘાત વત્તા x વર્ગ વત્તા 2. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા જોઈ સીધો x વર્ગનો સહગુણક 1 મૂકવાનો નથી. વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં x વર્ગ, હવે 4 વર્ગમૂળમાં x ની 4 ઘાત આપી છે, એટલે કે 4 ના 4 વર્ગમૂળમાં x ની 4 ઘાત નો મતલબ થાય x વર્ગ વત્તા આપણને x વર્ગ અહીંયા આપેલા છે વત્તા 2, માટે 4x વર્ગ વત્તા x વર્ગ બરાબર 5x વર્ગ વત્તા 2, માટે x વર્ગનો સહગુણક આપણને મળે છે 5. સાચો જવાબ થશે 5. નંબર 32. 5 ઘાતાંક વાળી એક પદી. તો 5 ઘાતાંક વાળી એક પદી આપણે કોઈ પણ લખી શકીએ બરાબર, 1000 ઉદાહરણ મૂકી શકાય. x ની 5 ઘાત, 2x ની 5 ઘાત, 25x ની 5 ઘાત, વર્ગમૂળમાં 5x ની 5 ઘાત, પરંતુ પદ 1 હોવું જોઈએ અને ઘાત 5 હોવી જોઈએ. ત્યાર પછી 10 ઘાતાંક વાળી દ્વિપદી. તો અહીંયા બે પદ થયા, એક x નું 10 ઘાત વત્તા બીજું પદ છે 1, અને અહીંયા ઘાતાંક મહત્તમ થાય છે 10. 15 ઘાતાંક વાળી ત્રિપદી. તો અહીંયા 3 પદ થયા, x ની 15 ઘાત વત્તા x વત્તા 1. કોઈ પણ સંખ્યા વાપરી શકાય, પરંતુ શરત એટલી 3 પદ હોવા જોઈએ અને મહત્તમ ઘાત હોવી જોઈએ 15. નંબર 33. એક ઘનનું ઘનફળ x ઘન ઓછા 4x હોય તો તેના શક્ય પરિમાણ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મતલબ 3 અવયવ શોધવા પડે. તો અહીંયા x ઘન ઓછા 4x આપણે જોઈએ તો એમાંથી x સામાન્ય નીકળે છે. x સામાન્ય નીકળે તો આપણને કૌંસમાં પ્રાપ્ત થાય x વર્ગ ઓછા 4, માટે x વર્ગ ઓછા 4 ના પણ અવયવ પાડીએ તો x વર્ગ ઓછા 2 ની વર્ગ, માટે x
એક કૌંસમાં x ઓછા 2, બીજા કૌંસમાં x વત્તા 2. તો અહીંયા આપણને 3 અવયવો પ્રાપ્ત થયા. માટે એકની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કહી શકીએ. માટે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અનુક્રમે x ઓછા 2 અને x પ્લસ 2 પ્રાપ્ત થાય. ત્યાર પછી કહ્યું છે કિંમત મેળવો. 1/2 ત્રંગાત વત્તા 1/3 ત્રંગાત ઓછા 5/6 ત્રંગાત. તો 1 ત્રંગાત એટલે 1 અને 2 ત્રંગાત એટલે કે 8 વત્તા અહીંયા 1 ત્રંગાત એટલે કે 1 અને 3 ત્રંગાત એટલે કે 27 ઓછા 5 ત્રંગાત 5 5 25 125 અને 6 ત્રંગાત એટલે કે 216. સાદુરૂપ આપીએ તો 216 આપણને લસાઅ પ્રાપ્ત થાય 27 ગુણ્યા 1. ત્યાર પછી આપણને આપ્યું છે 1/6 27 એટલે 216 આપણે 27 વડે ભાગીએ એટલે 8 ઓછા 1/200 ઓછા 1 કૌંસમાં 125. માટે આપણને અંશમાં પ્રાપ્ત થશે 27 વત્તા 8 ઓછા 125 એટલે કે 35 ઓછા 125/216. 35 માંથી 125 બાદ કરીએ તો આપણને મળે ઓછા 90/216 બરાબર ઓછા 5/12 છેદ ઉડાડીએ તો, કારણ કે 18 છેદ ઉડશે 18 × 5 90 અને 18 ગુણ્યા 12 બરાબર 216. માટે આપણને જવાબ પ્રાપ્ત થશે 5/12. ત્યાર પછી 35મો દાખલો. વિસ્તરણ કરો x વત્તા y ઓછા z એનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં a વત્તા b વત્તા c કૌંસ પૂરો વર્ગ તો ત્રણેય પદોનો વર્ગ થાય વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ ગુણ્યા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ ગુણ્યા 2 ગુણ્યા પહેલું ત્રીજું પદ. તો અહીંયા પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે x ગુણ્યા y વત્તા 2 ગુણ્યા બીજું ને ત્રીજું પદ, પરંતુ ત્રીજું પદ માઇનસ છે એટલે આપણને અહીંયા માઇનસ મળશે વત્તા 2 ગુણ્યા પહેલું ત્રીજું. તો અહીંયા ત્રીજું પદ માઇનસ છે માટે પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર એને 2 વડે ગુણીએ તો આપણને મળશે -2zx. ત્યાર પછી પ્રશ્ન નંબર 36. a વત્તા b બરાબર 3 આપ્યા છે અને ab બરાબર 12 છે. તો a વત્તા a ઘન વત્તા b ઘન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, નિત્યસમ આપણે જાણીએ છીએ કે કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો ઘન હોય તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. બરાબર છે, આ નિત્યસમ આપણે જાણીએ છીએ. તો એમાંથી a વત્તા b ની કિંમત અહીંયા આપણને આપેલી છે અને ab ની કિંમત આપેલી છે. તો a વત્તા b ની કિંમત 3 આપી છે. તો અહીંયા 3 અને ઉપર ઘાત હતી 3, તો 3 ઘાત બરાબરનું બરાબર a ઘન વત્તા b ઘન શોધવાના છે. 3ab ના બદલે આપણને આપેલા છે 12 અને a વત્તા b આપણને આપ્યા છે 3. માટે 3 તરી 9 તરીએ 27 બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 12 તરી 36. 36 ગુણ્યા 3 કરીએ તો આપણને મળશે 108. માટે 108 સામે જાય એટલે ઓછા થાય એટલે કે 27 ઓછા 108 બરાબર a ઘન વત્તા b ઘન મળે. માટે a ઘન વત્તા b ઘન બરાબર ઓછા 81. જવાબ આપણને પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 5. નીચેના જોડકા જોડો. એમાં વિભાગ A માં જુદી જુદી બહુપદીઓ આપી છે, વિભાગ B માં બહુપદીની ઘાત આપેલી છે અને એનો જવાબ લખવાનો છે. તો બહુપદી પહેલી આપણને આપી છે x+1. અહીં x ની મહત્તમ ઘાત 1 છે, સુરેખ બહુપદી છે. માટે B માં આપણને 1 આપેલા છે, માટે જવાબ મળશે B. બીજી આપી છે y² ઓછા 4. તો મહત્તમ ઘાત 2 છે, માટે બહુપદીની ઘાત 2 કહેવાય. તો 2 આપણને D માં આપેલા છે. નંબર 3 x³ ઓછા x² વત્તા 7. અહીંયા મહત્તમ ઘાત છે 3, માટે જવાબ આવશે C ની અંદર 3 આપેલા છે. નંબર 4 વર્ગમૂળ 2. તો અચર બહુપદી છે અને અચર બહુપદી હોય તો એની ઘાત કેટલી થાય? 0 થાય. ત્યાર પછી જોઈએ વિભાગ B. બહુપદી x² ઓછા 3x વત્તા 5 માટે p(1) શોધો.
તો આપણને p ઓફ x આપી છે x વર્ગ ઓછા 3x વત્તા 5. જે x ના બદલે 1 મૂકીએ તો x ની 2 ઘાત ઓછા 3 કૌંસમાં 1 વત્તા 5 મળશે. માટે 1 નો વર્ગ એટલે 1 ઓછા 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 5 એટલે 5 ને 1 6, 6 ઓછા 3, 6 માંથી 3 જાય તો આપણને જવાબ મળે 3. પ્રશ્ન નંબર 38. p of x is equal to lx plus m નું 1 શૂન્ય માઇનસ m છેદમાં l છે કે નહીં તે ચકાસો. તો શૂન્ય છે આપણે બહુપદીમાં મૂકી દઈએ. જો જવાબ શૂન્ય આવે તો અવયવ પ્રમેય પ્રમાણે આપણે કહી શકીએ અવયવ છે. તો p of x બરાબર lx plus m. હવે x ના બદલે આપણે મૂકીએ માઇનસ m છેદમાં l. તો l નો l x ના બદલે માઇનસ m છેદમાં l એટલે l ઉડી જાય. માટે આપણને પ્રથમ પદમાં પ્રાપ્ત થશે માઇનસ m વત્તા m, બંને વિરોધી સંખ્યાઓ માટે શૂન્ય. તો અહીં આપણને જવાબ શૂન્ય પ્રાપ્ત થયો. માટે આપણે કહી શકીએ કે માઇનસ m છેદમાં l એ બહુપદીનું શૂન્ય છે. પ્રશ્ન નંબર બીજો, એનો પેટા પ્રશ્ન નંબર 39. અને આપણને સૂચના આપી છે કે નીચેની બહુપદીના શૂન્યો શોધો. તો પ્રથમ px બરાબર આપણને આપ્યા છે x ઓછા 1. તો px બરાબર 0 લઈએ તો x માઇનસ 1 બરાબર 0 મૂકી શકાય. માટે માઇનસ 1 સામે જાય તો 1 થશે. માટે 0 1. 40મો પ્રશ્ન. px બરાબર આપણને આપે છે 3x વત્તા 6. માટે px બરાબર 0 લઈએ તો 3x વત્તા 6 બરાબર 0. માટે 3x બરાબર ઓછા 6. x બરાબર ઓછા 6 છેદમાં 3. માટે x બરાબર આપણને પ્રાપ્ત થશે ઓછા 2. માટે 0 કહીશું ઓછા 2. પ્રશ્ન નંબર 41 માં આપણને કહ્યું છે px is equal to 2 છેદમાં 5x minus 1. તો px બરાબર 0 લઈએ તો 2 છેદમાં 5x minus 1 બરાબર 0. માટે 2 છેદમાં 5x બરાબર 1 minus 1 સામે જાય એટલે પ્લસ થશે. માટે x બરાબર સામે જશે એટલે વ્યસ્ત થશે એની 5/2. માટે 0 આપણને પ્રાપ્ત થયું 5/2. પ્રશ્ન નંબર 42 માં આપણને કહ્યું છે px is equal to cx plus d સુરેખ બહુપદી. માટે px બરાબર 0 લઈએ તો cx વત્તા d બરાબર 0. માટે cx બરાબર માઇનસ d મળે. માટે x બરાબર માઇનસ d છેદમાં c. માટે 0 આપણને પ્રાપ્ત થાય માઇનસ d છેદમાં c. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમારી જાતે પણ ગણવાના છે. શક્ય એટલી વધુ મહેનત કરી દાખલા જાતે જ ગણજો. ત્યાર પછી જવાબ આની સાથે તમે મિલાવી દેજો. બધા જ મુદ્દાઓની આપણે થિયરીના જે વિડીયો છે એમાં ચર્ચા વિગતે કરેલી છે. જો કદાચ ન જોયો હોય અથવા તો ખ્યાલ ન આવતો હોય તો પ્રકરણ 2 ના એના પણ આપ વિડીયો જોઈ લેશો કે જેથી કરીને આપ જાતે પણ આ દાખલા ગણી શકો. ચલો આપણે જઈએ પ્રશ્ન નંબર 43. p of y બરાબર y વર્ગ ઓછા 4. તો p of y બરાબર 0 લઈએ. માટે આપણને y વર્ગ ઓછા 4 બરાબર મળશે 0. માટે y વર્ગ બરાબર થશે 4. માટે y બરાબર થશે 2. માટે 0 આપણને મળશે 2. પ્રશ્ન નંબર 44. જો બહુપદી 2x વર્ગ વત્તા kx નો એક અવયવ x વત્તા 1 હોય તો k ની કિંમત શોધો. અહીંયા x plus 1 એક અવયવ આપ્યો છે. માટે એનું શૂન્ય થશે -1. માટે p of -1 બરાબર 0 થાય. માટે આપણને જે બહુપદી આપી છે 2x² plus kx એમાં આપણે મૂકીએ -1. તો આપણને મળશે 2 કૌંસમાં -1 ની 2 ઘાત વત્તા k -1 બરાબર 0. -1 ની 2 ઘાત એટલે કે 1 એટલે 2 વત્તા k કૌંસમાં -1 બરાબર 0. માટે -k બરાબર 2 સામે ગયા એટલે -2 થયા. માટે k બરાબર 2. પ્રશ્ન નંબર 45. 4x વર્ગ ઓછા b બરાબર 2x ઓછા 5, 2x વત્તા 5 હોય તો b ની કિંમત શોધો.
તો જો આપણે સામેની બાજુ લઈએ 2x ઓછા 5 અને 2x વત્તા 5, એક બંને પદો સમાન છે બંને કૌંસમાં, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, માટે બંનેનો વર્ગ વચ્ચે બાદ, માટે આપણને મળે છે 4x વર્ગ ઓછા 25. 4x વર્ગ ઓછા 25 ના આપણને અહીંયા 4x વર્ગ ઓછા 2 આપેલા છે, એની સાથે સરખાવીએ તો b બરાબર આપણને 25 મળે. 46. જો x વર્ગ વત્તા 9x વત્તા 18 બરાબર x વત્તા m કૌંસમાં x વત્તા n હોય તો m પ્લસ n ની કિંમત શોધો. તો આપણે એના અવયવ પાડી દઈએ, જે બહુપદી આપી છે એના અવયવ પાડીએ તો આપણને મળશે x વત્તા 6 x વત્તા 3. તો અહીં આપણને જે x વત્તા m અને x વત્તા n આપે એના સાથે સરખાવીએ તો m તરીકે આપણને મળે 6 અને n તરીકે મળે 3. પછી કહ્યું છે m પ્લસ n, તો m વત્તા n બરાબર 6 વત્તા 3 બરાબર 9. પ્રશ્ન નંબર 47. એક લંબચોરસનું ક્ષેત્રફળ 9x વર્ગ ઓછા 13x વત્તા 4 હોય તો તેના પરિમાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ એટલે આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 પરિમાણ હોય, માટે આપણને જે બહુપદી આપી છે એના 2 અવયવ આપણે મેળવીએ તો એકની લંબાઈ અને એકની પહોળાઈ આપણે કહી શકીએ. તો બહુપદી આપી છે 9x વર્ગ ઓછા 13x વત્તા 4, એટલે 9 ચોગે 36. 36 ના એવા 2 ભાગ પાડીએ કે જેનો સરવાળો આપણને મળે 13, ગુણાકાર મળે 36, તો 9 ચોગે 36. કેવી રીતે ભાગ પાડવા એ આપણે થિયરીમાં સારી રીતે શીખ્યા છીએ. તો આપણને અહીંયા 2 અવયવ આપણને મળશે 9x ઓછા 4 અને બીજો અવયવ આપણને મળે છે x ઓછા 1. તો એક અવયવને આપણે સંભવિત લંબાઈ તરીકે અને બીજા અવયવને સંભવિત પહોળાઈ તરીકે લઈ શકીએ. તો લંબાઈ અને પહોળાઈ અનુક્રમે આપણે 9x ઓછા 4 અને x ઓછા 1 કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આજે આટલા સુધી અભ્યાસ કરીએ. દાખલા નંબર 3 ના પેટા પ્રશ્ન નંબર 48 નો અભ્યાસ આપણે આના પછીના ભાગમાં નવા વિડીયોમાં કરીએ. જય હિન્દ, જય ભારત.